આજે રાજકોટમાં હું એક એવી જગ્યાએ આવી ગયો કે જે રોટલીના મશીનના જન્મદાતા જે સૌથી પહેલું મશીન ગુજરાતનું નહીં પરંતુ ઇન્ડિયાનું નહીં પરંતુ તમે વર્લ્ડ આખાનું કહી શકો કે જે રોટલી બનાવવાનું ફૂલ્લી ઓટોમેટિક મશીન. જેણે રોટલીના મશીનની શોધ જ જે કંપનીએ કરી છે, રાજકોટની એવી જ એક બ્રાન્ડ કે જે જયેન્દ્ર એન્જિનિયરિંગ વર્ક્સ કરીને ઓળખાય છે. રાજકોટની અંદરથી ઓછામાં ઓછી 25 થી 30 કન્ટ્રીની અંદર આ મારી બાજુમાં તમને જે મશીન દેખાય છે રોટલીના, એ સપ્લાય થઈ ચૂક્યા છે. અને કલાકમાં તમે 1000 રોટલી કાઢી શકો આ મોટા મશીનની અંદર. હું છું તમારો દોસ્ત પ્રકાશ અને સ્વાગત છે ફરી એકવાર આજના નવા વિડીયોમાં. આજે રાજકોટમાં હું એક એવી જગ્યાએ આવી ગયો કે જે રોટલીના મશીનના જન્મદાતા છે કે જેણે રોટલીના મશીનની શોધ જ જે કંપનીએ કરી છે, રાજકોટની એવી જ એક બ્રાન્ડ કે જે જયેન્દ્ર એન્જિનિયરિંગ વર્ક્સ કરીને ઓળખાય છે. એમનું બ્રાન્ડ નેમ છે આર સ્મિથ કરીને. અને રોટલીના મશીન જે વર્લ્ડ ફેમસ જે છે, આ રાજકોટના જે મશીન છે વર્લ્ડ ફેમસ આપણે કહી શકીએ, કેમ કે રાજકોટની અંદરથી ઓછામાં ઓછી 25 થી 30 કન્ટ્રીની અંદર આ મારી બાજુમાં તમને જે મશીન દેખાય છે રોટલીના, એ સપ્લાય થઈ ચૂક્યા છે અને ઓલરેડી સપ્લાય થાય છે ઇન્ડિયામાં, ઇન્ડિયા બહાર, ઓલ ઓવર ઇન્ડિયામાં તમને કોઈ પણ જગ્યાએ એમની ડિલિવરી મળી જાય. બાકી વધારાની માહિતી માટે તમને જે સ્ક્રીન ઉપર નંબર દેખાય છે એના ઉપર તમે ફોન કરી અને માહિતી લઈ શકો છો. આખા એસએસના તમારે બનાવવો હોય તો બની જાય, એમએસનું એમાં મિક્સમાં બની જાય. એટલે ફૂલ્લી કસ્ટમાઇઝ મશીન છે, એમાં તમે કોઈ પણ જાતના ચેન્જીસ તમારી રીતના તમે કરાવી શકો છો. એ તમે કંપનીમાં રૂબરૂ ફોન કરી અને માહિતી લઈ શકો છો તમારે કઈ ટાઈપની રિક્વાયરમેન્ટ છે. એમાં અલગ અલગ રિક્વાયરમેન્ટ હોય છે. આજે તમને આ વિડીયોની અંદર આપણે 2 મશીન બનાવવાના હતી. 2 ફૂલ્લી ઓટોમેટિક રોટલીના જ મશીન છે, જે 1 કલાકમાં 1000 રોટલી અને 500 આ 2 પ્રકારના મોડેલ છે, જેમાં 1 કલાકમાં તમે 1000 રોટલી કાઢી શકો આ મોટા મશીનની અંદર. અને નાનું મશીન જે રહ્યું એની અંદર તમે 1 કલાકની અંદર 500 રોટલી કાઢી શકો. એટલે તમારે ઓછી જગ્યામાં તમારે મશીન મૂકવું છે તો બીજો ઓપ્શન છે. અને તમારી પાસે જગ્યાની કોઈ કમી નથી, એના માટે મોટું મશીન છે. કઈ રીતના કામ કરે, શું કામ કરે, બધી માહિતી આપણે અહીંના ઓનર જે છે એમની પાસેથી જ આપણે લેશું. અત્યારે હું જ્યાં ઊભો છું એ એક્ઝેક્ટ ફેક્ટરીએ ઊભો છું. તમારે જો કોઈને રૂબરૂ મુલાકાત લેવી હોય તો કંપનીનું જે ઓફિસનું એડ્રેસ છે એ તમને સ્ક્રીન ઉપર દેખાય છે. ગોંડલ રોડ ઉપર આપણે જે ગુરુકુલનો પુલ રહ્યો ત્યાં ડીમાર્ટની બાજુમાં જ છે, ત્યાં નજીક જ છે. બાકી તમને સ્ક્રીન ઉપર એડ્રેસ દેખાય છે, ત્યાં જઈ અને તમે રૂબરૂ મુલાકાત લઈ શકો છો ઓફિસની. બાકી વધારાની કંઈ પણ માહિતી હોય એના માટે સ્ક્રીન ઉપર કોન્ટેક્ટ નંબર છે, એના ઉપર તમે ફોન કરી અને માહિતી લઈ શકો છો. અને આ મશીનની જે શોધ રહી એ 2008માં અહીંયા કરવામાં આવી છે. સૌથી પહેલું મશીન ગુજરાતનું નહીં પરંતુ ઇન્ડિયાનું નહીં પરંતુ તમે વર્લ્ડ આખાનું કહી શકો કે જે રોટલી બનાવવાનું ફૂલ્લી ઓટોમેટિક મશીન. તમારે ખાલી ગોરીંડા જ નાખવાના, તૈયાર રોટલી શેકાઈને કમ્પ્લીટ થઈ જાય. સીધી તમારે જે જમવું આવ્યું એને જમવા જ દેવાનું રહે. 2008થી આ મશીન એ લોકો રોટલીના અને એના સૌથી સ્પેશિયાલિસ્ટ છે જે તમે કહી શકો. અત્યારે ઓલમોસ્ટ 15 થી 16 વર્ષ થઈ ગયા છે. અને આજથી 16 વર્ષ પહેલાંના જે સૌ પહેલાંના ક્લાયન્ટ હતા એમનાય હજી હાલની તકમાં વર્કિંગ મશીન ચાલુ છે. એના રેફરન્સ તમને કંપનીએથી મળી જશે તમારે જોતા હોય. આજે અહીંના ઓનર અમિતભાઈ મૂકે છે. મજામાં કેમ છો? હવે આપણે સાહેબ આપણે મશીન જે રહ્યા આપણે કયા ટાઈપના મશીન આપણે બનાવવું? બેઝિકલી અમારી માસ્ટરી છે રોટી મશીનમાં, કે જે અમે 17-18 વર્ષથી બનાવીએ છીએ. ઇન્ડિયાની અંદર સૌથી પહેલું મશીન બનાવનાર અમે છીએ. મેં તમને કોમ્પેક્ટ સ્ટાર્ટિંગમાં કીધું કે રોટલીના મશીનના જન્મદાતા છે આ લોકો, જે જન્મ જ આ લોકોએ આપ્યો છે. અત્યારે તો તમને આખા ગુજરાતમાં કે ઇન્ડિયામાં બધે મળતું હોય છે, પણ જે મેઇન સૌથી પહેલું મશીન અને શોધ જે રહી એ સાહેબની છે. એમાં સાહેબ આપણી પાસે કઈ વેરાયટી હોય છે? વેરાયટીમાં આપણી પાસે નાની કેપેસિટી જેમ કે કલાકની 500 રોટલીથી માંડીને 1000 રોટલી 2000 રોટલી સુધીના આપણી પાસે મશીન છે. અને એવી કોઈ સ્પેશિયલ રિક્વાયરમેન્ટ હોય કે 3000 રોટલી 5000 રોટલી પર અવર જરૂર છે, એ બી આપણે કસ્ટમાઇઝ કરીએ છીએ. અને ઘણી જગ્યાએ આપણા મશીન મોટી કેપેસિટીના અને નાની કેપેસિટીના બધી જગ્યાએ ચાલે છે. એટલે પછી કોઈને રેફરન્સ જોતો હોય તો એ આપણે અમારી કંપની એવી છે કે જેના વિડીયો યુટ્યુબ ચેનલની અંદર મિનિમમ 15 વર્ષ જૂના છે. અધર કંપનીઝની વાત હું નથી કરતો, પણ મારું કહેવાનો મિનિંગ એટલો છે કે અમે સૌથી જૂના છીએ કે જે તમે અમારી યુટ્યુબ ચેનલ જયેન્દ્ર એન્જિનિયરિંગમાં
જોઈ શકો છો. ઓકે. હા, અને આપણે આ મશીનની અંદર આપણે નાના મોટા તો અલગ ઠીક છે કસ્ટમાઇઝ થઈ જાય, પછી આપણે જ્યાં મટીરિયલ ફૂલ્લી એસએસ હોય હા. કે એમએસ હોય કે મિક્સમાં હોય કે કસ્ટમાઇઝ જે હા, કરવું હા. એવું થઈ જાય. એમાં એવું છે, અમારા જે બેઝિક મોડલ સ્ટાર્ટ થાય છે ને, જેમાં કોન્ટેક્ટ પાર્ટ્સ બધા હોય છે SS304ના હોય છે, ઓકે. અને અંદરની જે ફ્રેમ હોય છે એ એમએસની હોય છે. પણ સ્પેશિયલ રિક્વાયરમેન્ટ સાથે અમે ફૂલ્લી એસએસ કે જેના ચેન પોકેટ, જેની ચેન, અંદરની ફ્રેમ, ગેર બોક્સ, એવરીથિંગ બધું SS304માં કરીએ છીએ. ઓકે, એટલે તમારી જેવી રિક્વાયરમેન્ટ ઇન્સો Yes, એ પ્રમાણે તમને કસ્ટમાઇઝ કરી આપે મટીરિયલની અંદર. yes. કોઈને આખું એસએસનું કરવું છે, કોઈને મિક્સમાં કરવું છે. મિક્સમાં. બાકી જ્યાં રોટલી જ્યાં જ્યાં આડે છે એ તો એસએસ જ આવે. SS. ઈ તો SS. SS. પછી ઘણા લોકોને એવો મનમાં ક્વેશ્ચન રહેતો હોય કે આમાં રોટલી કે કાચી પાકવી હોય કે બળી જાય કે એવો કંઈ કોઈ જાતનો પ્રશ્ન આવે? હા, બેઝિકલી એક નાનું એવું ટ્રેનિંગ આવે છે 15-20 મિનિટનું, જેમાં અમે સંપૂર્ણ ગાઈડ કરીએ છીએ કે રોટલી કેવી રીતના કાચી આવે છે, કયા ભાગમાં કાચી આવે છે, તો એનું ગેસનું સેટઅપ કેવી રીતના કરવું અને કેવી રીતના એ રોટલીની બરાબર શેકાઈ થાય છે, એના ઉપરનું અમે ગાઈડ આપીએ છીએ. કર્યા બધી એ તમને ડેમોન્સ્ટ્રેશને મળી જાય અને લાઈવમાં તમને ટ્રેનિંગ Yes, અમે જનરલી બધી જગ્યાએ ઇન્સ્ટોલેશન માટે અમારા સર્વિસ એન્જિનિયર્સને બધી જગ્યાએ મોકલીએ છીએ. નજીકમાં હોય તો ફ્રીમાં આપીએ છીએ, આઉટસ્ટેટમાં હોય તો મિનિમમ નોમિનલ ચાર્જમાં અમે સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ. બાકી સ્ટાર્ટિંગમાં જે કીધું કે ઇન્ડિયા બહાર તમારે કોઈ પણ કન્ટ્રીની અંદર મશીન જોતું હોય તો મળી જાય. આપણે હા, ત્યાં અમે વિડીયો કોલથી ઇન્સ્ટોલેશન કરાવીએ છીએ. હા, ક્લાયન્ટ. અને ઇન્ડિયા સિવાય જે આ રાજકોટના મશીન જે છે રોટલીના, એ ઘણી બધી કન્ટ્રીમાં નામ લેવા જાવ તો અત્યારે અડધા ભૂલાઈ જાય ને અડધા યાદ રહે એવું છે. એટલી બધી કન્ટ્રીમાં એક્સપોર્ટ થઈ જાય એના મશીન છે, કેમ કે એ લોકોની સ્પેશિયાલિટી છે રોટી મશીન જે છે સ્પેશિયલ. જ્યાં ઇન્ડિયન છે ત્યાં તો રોટી મશીનની જરૂર પડવાની છે. પછી આમાં કઈ ફાસ્ટ ધીમું એવું કઈ થાય ખરી કે? હા, અમારા અમુક મોડલ છે એ કસ્ટમાઇઝ છે. બેઝિક મોડલ જનરલી હોય છે કે જેમાં સ્પીડ વેરિયેબલ નથી થતી, ઓકે. પણ અમારા એક જ કેટેગરીના મોડલ, જેમ કે આ પર્ટિક્યુલર મોડલ છે તો આ ફિક્સ સ્પીડનું છે, સિંગલ મોટર ડ્રીવન છે. પણ આમાં કસ્ટમાઇઝેશનમાં એવું આવે છે કે કન્વેરની સ્પીડ પણ તમે એડજસ્ટ કરી શકો, પ્રેસિંગની પણ કરી શકાય છે. બરોબર. પછી આમાં આપણે ઓલા કહેવાય કે ગોરીના બનાવી નાખવા પડે કે એ બની જાય કે એમાં અલગ અલગ model? હા, આ સેમી ઓટોમેટિક મોડલ છે જેમાં આપણે ફર્સ્ટ ઓફ ઓલ લોટ બાંધી અને એના ડબલ કટિંગ મશીન જે છે આપણું ગોયણા બનાવવાનું મશીન, એમાં ગોયણા કટ થાય પછી આપણે મેન્યુઅલી ચલાવી શકીએ. એટલે ગોયણા તમારે અહીંયા ઉપરથી ગોયણા નાખવાના હોય, Yes. ઓલી બાજુથી ડાયરેક્ટ કમ્પ્લીટ રોટલી તમને રોટલી બનીને મળી જાય. અને ગોયણા બનાવવાના એ બધા મશીન એ લોકો પાસેથી મળી જાય, હા. એટલે એ આપણે કંઈ કરવાનું નથી, તમારે ખાલી લોટ જ બાંધવાનો. Yes, yes. લોટ બાંધો એટલે તૈયાર રોટલી મળી જાય. આપણે એમનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન આ મશીનનું જોવાના છીએ. અને ઓલો જે મોટું મશીન રહ્યું એનું જે લાઈવ ડેમોન્સ્ટ્રેશન હમણાં થોડી વાર પહેલાં ચાલુ હતું, કારણ કે એ મશીન જે રહ્યું એ દુબઈ જવાનું છે, અહીંથી હા. 2 દિવસનું આ મહેમાન ફૂલ્લી છે. એસએસ મોડલ છે. એ આખું એસેસ. ઇન્ટરનલ પાર્ટ્સ બધા એસએસ છે અને રિપીટ ઓર્ડર છે, રિપીટ ક્લાયન્ટ છે. બરોબર. ત્યાં સિમેન્ટ ફેક્ટરી છે, ત્યાં ઓલરેડી 2 મશીન અમારા ચાલે છે 3 to 4 યર્સથી. અને હવે એની નવી એક કેન્ટીન ડેવલપ થઈ ગઈ છે, તો એના માટે આ પાછો નેક્સ્ટ ઓર્ડર છે. એટલે એ મશીન હમણાં ચાલુ જ હતું, અમે રિસેન્ટલી Yes. આવ્યા ત્યારે જ, એટલે Yes. અમે એનો સીટ લઈ લીધા, એ તમને સ્ક્રીન ઉપર દેખાતો છે. બાકી આપણે આ મશીનમાં આપણે અત્યારે જ જોવાના છીએ કે કેવી રોટલી બને. હવે આ મશીનની અંદર આ જે સાહેબ આપણે નાનું મોડેલ જે રહ્યું કલાકની 500 રોટલી બને, હા. એની આ જે પેનલ રહી આખી એ આપણે સમજાવો ને કઈ રીતે કામ કરે અને આમાં શું શું વસ્તુ આવે જે આપણે ફીચર્સ મળે આપણને. આ છે ને એનું કંટ્રોલ પેનલ છે. ઓકે. આખા મશીનને આ જ ઓપરેટ કરે છે. હા. આની અંદર આપણે પ્રેસિંગ મશીનની અંદર 2 હીટર હોય છે. હા. એમાં ફર્સ્ટ હીટર આ છે, એનું ટેમ્પરેચર 170 સેટ કરેલું છે. ઓકે. અહીંયા પ્રેસ કરશો એટલે કરંટ ટેમ્પરેચર જે સેટ કરેલું છે ને ઓકે. એ બતાવશે. હા. અને આ રનિંગ ટેમ્પરેચર છે, એ અપ એન્ડ ડાઉન થયા રાખે. ઓકે. ઓકે. આવી રીતના આ બીજું હીટર છે, એનું 160 છે. ઓકે. એટલે અંદર ટોટલ 2 હીટર. 2 હીટર છે. આ એની સ્વિચીસ છે. ઓકે. આ બંને બરોબર. હીટરનું ટેમ્પરેચર પ્લસ માઇનસ કરવું હોય તો આને પ્રેસ કરી અને આ અપ એન્ડ ડાઉન કરી ઓકે. એટલે આ ટેમ્પરેચર આપણે વધઘટ કરી શકીએ છીએ. આ મેઇન સ્વિચ છે.
ઓકે કે જે મોટર સ્ટાર્ટ કરવા માટે. ઓકે એટલે ઓમ તો ઈઝી જ છે આપણે એકદમ ઈઝી. અમે આમાં કોમ્પ્લિકેટ કાંઈ છે જ નહીં. બરોબર એટલે એમાં જરાય કંઈ અઘરું નથી એટલે કોઈને એમ લાગતું કે કેમ થતું અને આની અંદર જે પાર્ટ્સ યુઝ કર્યા છે એ બધા L&T, સિમેન્સ, ABB બધા સ્ટાન્ડર્ડ કંપનીના જ પાર્ટ્સ છે. ઓકે દિલ્હી કે અમદાવાદનું કોઈ લોકલ ઇલેક્ટ્રિકલ પાર્ટ્સ યુઝ નથી કરેલું. ઓકે બધી બ્રાન્ડેડ વસ્તુ Yes. જેની અંદર યુઝ કરેલી છે આ મશીનની અંદર. હવે આપણે જોઈએ કે રોટલી બન્યા પછી કેવી દેખાય છે. યસ. સેફટી માટે આમાં એક MCB પણ આપેલી છે. કોઈ પણ પાવર ફ્લેક્ચ્યુએશન આવે ઓકે તો MCB ટ્રીપ થઈ જાય. Okay, એ એટલે ફોર મશીનમાં સેફટી કાંઈ થાય નહીં. મશીનને કંઈ થાય. ઓકે પછી આમાં આપણે ગેરંટી વોરંટી કંઈ આપણે એક વર્ષની ફૂલ ગેરંટી. 1 વર્ષની તમને એમાં વોરંટી મળી જાય. બાકી સ્ક્રીન ઉપર નંબર દેખાય જ છે. કોઈને કાંઈ પણ હજી મગજમાં ક્વેશ્ચન આવતો હોય તો સીધો ફોન કરી અને તમે માહિતી લઈ શકો છો જેવી તમારી રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે. Yes. બરોબર ને? Yes. હવે આપણે ફાઇનલી આ મશીન કરી દીધું છે ચાલુ. આ લાઈવ અત્યારે તમારી સામે જ બને છે. આપણે તમને બતાવશું કે કેવી બને છે. બરોબર ને સાહેબ? આપણે અહીંથી ખાલી ગોયણા અંદર જ નાખવાના છે. હા હા અને બાકી એની જે ફ્લેમ અલગ અલગ જે સેટ કરવાની આવે એમ સાહેબે જેમ કીધું કે 10-15 મિનિટની ટ્રેનિંગ આપે આપીએ. એટલે એ આપણને અંદાજો આવી જાય કે આ બાજુ કાચી રહે ઓલી બાજુ ભરી જાય તો તમારે ફાસ્ટ ધીમું કઈ રીતે ગેસ કઈ કરવાનું રીતે છે. સેટ કરવું. બરોબર ને? હવે આમાં સાહેબ અહીંથી ગોયણા નાખવાના હા ત્યાંથી ગોયણા પછી ઓલી સેટ તો કઈ આવે જ નહીં. બરોબર ને? ના ત્યાંથી અંદર જશે રોટલી. ઓકે 3 લેયર ટેકનોલોજી જ છે, કન્વે ટાઈપ જ છે. ઓકે આમાં આપણી પાસે તવાવાળા પણ મોડેલ છે, હા 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 પણ આ છે ને નોન મેન્ટેનન્સ છે. તવાવાળું પણ નોન મેન્ટેનન્સ છે, ઓકે પણ એની પ્રોડક્શન કેપેસિટી મેક્સિમમ 3 to 400. આ 500 થી 700 રોટલી ઇઝીલી થઈ જાય છે. ઓકે પછી આની અંદર આપણે આ બાજુ તમને બતાવશું જ્યાં લાઈવ એક એક કરી અને રોટલી સીધી કમ્પ્લીટ થઈને જ આવે છે. હા હવે આ એ તમને દેખાય છે નીચે કમ્પ્લીટ રેડીમેડ થઈને ઉપરથી એલા ભાઈ ગોયણા નાખે છે અને અહીંયા રેડીમેડ થઈને સીધી બની જાય. આમાં તમારે કરવું હોય એ પ્રકારનું સેટિંગ તમે નાના મોટું હા કરી શકો રોટલીની તમે. સાઈઝ નાના મોટી કોઈ પણ કરી ઓકે શકીએ. અને આની અંદર રોટલી સિવાય સાહેબ આપણે બીજી આની અંદર આપણે કઈ વસ્તુ આપણે ઘણાઈને એવું થતું હોય કોઈ હા. કે પરોઠા છે પૂરી છે એવું કંઈ બની કે અમારા ક્લાયન્ટ આની અંદર પૂરી પણ વણે છે, જેમાં આપણે મેંદાના લોટની પૂરી અને આપણી સાદી પૂરી પણ થઈ જાય. ઓકે. પ્લસ બીજું આમાં ટ્રાયંગલ પરાઠા 2 લેયર વાળી રોટલી, જેમ કે આપણે સામીની રોટલી હા કહીએ છીએ, હા અને સ્ટફ વાળા પરાઠા પણ આની અંદર કરી શકીએ. ઓકે વાહ આલુ ગોભી, પનીર, પછી પૂરણપોળી, ઘણી બધી વસ્તુ આમાં ડિફરન્ટ કાઇન્ડ ઓફ થઈ શકે છે. ઓકે એટલે પ્લસ આની અંદર લચ્છા પરાઠા, જે કેરલા પરાઠા કહેવાય, એ પણ આની અંદર ઇઝીલી થઈ જાય છે. વાહ એટલે ઓલ ઇન વન છે. ખાલી All in રોટલી one, બને એવું yes. નથી, બધુંય તમને જે ખાતા આવડતું હોય, જે આપણે રોટલી છે પરોઠા છે. યસ, અને રોટલીની ક્વોલિટી એકદમ ઘર જેવી છે. બંને સાઈડ એકદમ સરખી પ્રોપર પાકે છે. બરોબર છે. અને મેઇનલી કે અંદરની સાઈડ છે ને જનરલી કાચી રહેતી હોય, પણ આ મશીનની અંદરની રોટલી આ ફૂલેલી જોવો તમે એકદમ ખાલી ફૂલેલી, અંદર બહાર બધી જગ્યાએ પ્રોપર એકદમ પાકે છે. એટલી તો હા ફૂલાય જ. ઘણાઈને ફૂલકા રોટલી, હા. ઘણાઈને પાછું ફૂલેલી બહુ ભાવતી હોય. 100 માંથી 100 રોટલી ફૂલશે. આ તમે જુઓ એક રોટલી ફૂલે બધું એવું હા. નથી કે ખાલી એક જ રોટલી ફૂલે, યસ એક રોટલી ફૂલે. અને એમાંય નાના મોટી સાઈઝ, ઈ તો તમે જેવા ગોયણા યસ, નાખો 3 ઇંચથી માંડીને 9.5 ઇંચ સુધીની થઈ શકે. ઓકે એટલે એવું- કસ્ટમાઇઝ કરવું હોય તો 12 ઇંચ સુધીની રોટલીના મશીન અમારી પાસે છે. બરોબર છે. બાકી જાડા પાતળી કરવી હોય કોઈને તો Yes, ઈ એમાં એનું એડજસ્ટમેન્ટ અહીંયા જ આપેલું છે. બરોબર છે. જે ઓકે. થિકનેસ આપણે કંટ્રોલ કરવા માટે હા હા એક જ માસ્ટર સેટઅપ છે. ઓકે. એક જ જગ્યાએથી આખી રોટલીનું રેડિયસ કવર થઈ જાય છે. ઓકે એટલે કોઈને જાડા પાતળી કે એવી કંઈ કરવી હોય તો એનું સેટ યસ અવેલેબલ છે. બાકી તમારે કંઈ પણ ક્વેરી હોય તો તમને જે સ્ક્રીન ઉપર નંબર દેખાય એના ઉપર તમે ફોન કરી અને માહિતી લઈ શકો છો. અને આના સિવાયનું હજી સાહેબ કોઈ એવું નવું ઇન્વેન્શન કરશે કે જે આજથી પહેલા ક્યારે ઇન્ડિયામાં કોઈ કર્યું નથી તો એનો વિડીયો આપણે તમને બતાવશું એ આપણી પણ channel અમે ઉપર જ. આવતા અમુક મહિનામાં અમે લોન્ચ કરવાના છીએ, ઓકે જે કદાચ ઇન્ડિયામાં અથવા અબ્રોડમાં પણ આપણે પહેલા હશું. ઓકે Yes. એટલે એવું એક નવું મશીન હજી કમિંગ સૂનમાં છે એ તમને Yes, અત્યારથી જ yes, કહી દો yes, કે જેનો yes. વિડીયો તમને આપણી ચેનલ ઉપર મળી જાય જ્યારે કમ્પ્લીટ બનીને રેડી થઈ જાય ત્યારે. યસ તો આજના વિડીયોમાં આટલું જ. બાકી આને લગતી કંઈ પણ ક્વેરી હોય તો સ્ક્રીન ઉપર નંબર છે જ, તમે ફોન કરી અને માહિતી લઈ શકો છો. ફરી એકવાર મળશું નવા વિડીયોમાં નવા કન્સેપ્ટ સાથે. ત્યાં સુધી તમારી આજુબાજુમાં સ્વચ્છતા જાળવજો. ભારત માતા કી જય. વંદે માતરમ. વંદે માતરમ.